આગામી દિવસોમાં અમદાવાદમાં ચોમાસાની સિઝન આવવાની છે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાનો હોય છે ત્યારે અમદાવાદ ઇટલી બનતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ચારેકોર પાણી જ જોવા મળતું હોય છે. ત્યારે આ વખતે અમદાવાદનો મ્યુનિસિપલ તંત્ર આગામી વરસાદને પહોંચી વળવા માટે કેટલું સજાગ છે તેને લઈને સૌ કોઈ સવાલ પૂછી રહ્યા છે. દર વખતે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે. અમદાવાદના શહેરીજનોને દર્શાવવામાં આવતું હોય છે કે અમદાવાદમાં પાણી નહીં ભરાય, નિશ્ચિંત રહેજો. અલગ અલગ જગ્યાએ કેમેરાઓ લગાવવામાં આવ્યા છે, સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. તે મુજબ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા દ્વારા માહિતી આપવામાં આવી છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહત્ત્વની બેઠક મળી હતી, આ બેઠકના સંદર્ભમાં વોટર કમિટીના ચેરમેને જણાવ્યું છે કે જે પ્રી મોન્સૂન કામગીરીને લઈને હવે તંત્રએ કામગીરી હાથ ધરી દીધી છે ને આ વખતે અમદાવાદના શહેરીજનોને કોઈ પણ હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા સજાગપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવા અલગ અલગ સ્પોટ છે તે નક્કી કરવામાં આવ્યા છે ને સ્પોટ ઉપર હવે કેચપીટો સાફ કરવાની કાર્યવાહી હોય, વોટર લોગિંગનો જે પ્રશ્ન હોય તે તમામ બાબતે નિરાકરણ કરવામાં આવશે. કેટલા સ્પોટો નક્કી કરવામાં આવ્યા છે, કઈ કઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળે છે ને પાણીના નિકાલ માટે તંત્ર પાસે શું તૈયારીઓ છે તે સાંભળી લો. ગત ચોમાસા બાદ મેયરશ્રીની અધ્યક્ષતામાં દરેક ઝોનની પ્રી મોન્સૂન અંગેની આપણે મિટિંગ કરી હતી. એ મિટિંગ બાદ કાઉન્સિલરો સાથે અને અધિકારીઓ સાથે જે કઈ જગ્યાએ પાણી ભરાતું હતું એ સ્પોટો નક્કી કરવામાં આવ્યા હતા. એમાં જે 8-10 કલાક કે 12 કલાક પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આગળ પાણીની ભરાવાની સમસ્યા વધારે સમયની હોય એવા 36 હતા. એ 36ની અંદર આપણે 33ના કામ હાથ ઉપર અત્યારે હાલ લીધેલા છે. એ કામ ચાલુ છે. લગભગ એ 800 કરોડના ખર્ચે એ કામો આપણે અત્યારે હાલ પ્રગતિમાં છે. એવી જ રીતે જે ટેમ્પરરી જે આ વખતે જે કેચપીટો સાફ કરી એ કેચપીટોની અંદર લગભગ પહેલા રાઉન્ડમાં મોટાભાગની કેચપીટો સાફ થઈ ગઈ હતી. 5,000 કેચપીટો લગભગ બાકી હતી અને આપણે પહેલા રાઉન્ડની અંદર કેચપીટ સાફ કર્યા પછી નીચે પ્લાસ્ટિક મારી અને ચોમાસું આવે એના 2-4 દાડા પહેલા જ બધી ખોલાવતા હોઈએ છીએ. એટલે આ વખતે અચાનક વરસાદ આવવાથી એ પ્લાસ્ટિકથી જે બંધ કર્યા હતા એટલે ઘણી જગ્યાએ ખોલવાના રહી ગયા. એમાં પાણી થોડું ભરાઈ ગયું અને એ જ્યાં સુધી કાઢે નહીં ત્યાં સુધી પાણી જાય નહીં એના માટે અમુક જગ્યાએ પાણી ભરાયું હતું. એટલે એ પણ આપણે આ વખતે અત્યારે કેચપીટો સફાઈ કરવાની અને પ્લાસ્ટિક જે નાખેલા છે એ બધા કાઢવાની આજે સૂચના આપી દીધી છે. અને જે પાણી જે મોટા જે સ્પોટ છે, લોગિંગ સ્પોટ છે જે સમયની, એ પણ લગભગ મોટા ભાગના કામો ચાલુ છે. આ ચોમાસામાં અમુક સ્પોટોનું કામ પૂરું થશે, અમુકનું કામ લગભગ પૂરું નહીં થાય તો આવતા ચોમાસામાં જે મોટા લોગિંગ સ્પોટ છે એનું કામ પૂરું કરવામાં આવશે. ગયા વર્ષે કેટલા સ્પોટ આઈડેન્ટિફાય થયા હતા જ્યાં પાણી ભરાવાની ફરિયાદ હતી અને આ વર્ષે આપના અંદાજ પ્રમાણે કેટલા સ્પોટ છે? આ વખતે જે વરસાદ પડ્યો એમાં મેં કીધું એમ કે ઘણી કેચપીટો સફાઈ કરવાની બાકી હતી અને જે સફાઈ થઈ ગઈ હતી એમાં પ્લાસ્ટિક હતા. એ પ્લાસ્ટિકના કારણે અમુક જગ્યાએ નહીં કાઢવાથી પાણી ભરાયું હતું. ચોમાસામાં કેટલી જગ્યા પર પાણી ભરાશે એવી તમને લાગી રહ્યું છે કે આટલી જગ્યાઓ પર પાણી ભરાશે એવું અંદાજ છે? અને ગયા વર્ષે કેટલી જગ્યાનો આંકડો? વરસાદ બંધ થાય પછી અડધો કલાકમાં જે જગ્યા બધી જે છે એ લગભગ અડધો કલાક કે 1.5 કલાકમાં પાણી નીકળી જાય છે. એ સ્પોટ લોગિંગ સ્પોટ ના કહેવાય. એ ફક્ત કલાક જે પાણી ભરાય છે વરસાદ બંધ થયા પછી, કારણ કે આપણી પેટર્ન બદલાઈ છે. કલાકની અંદર 2, 3, 4 ઇંચ 5 ઇંચ વરસાદ પડી જતો હોય એટલે વોટર લોગિંગ જે છે એ 1.5 કલાક પાણી ભરાય એ 1-1.5 કલાકમાં ઉતરી જાય એને આપણે લોગિંગ સ્પોટ તરીકે ના કહી શકાય. કારણ કે વરસાદની સિસ્ટમ બદલાઈ છે આપણે ત્યાં આગળ કે 4-5 ઇંચ 1 કલાકની અંદર પડી જતો હોય છે. એટલે એવા જે વરસાદ કલાકના છે એવા સ્પોટોનું લોગિંગ સ્પોટ ગણવામાં આવતા નથી. જે 38 જે છે જે 10-12 કલાકથી ભરાય એવા આપણે હાથ ઉપર કામો લઈ લીધા છે અને આવનારા દિવસોની અંદર એ કામ ઝડપથી પૂરા થાય એવી સૂચના આપવામાં આવી. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે લગભગ 140 જગ્યાએ પાણીના ભરાવાની ફરિયાદો આવી હતી. ત્યાં ગાડી એવી જગ્યા હોય કે જ્યાં ગાડી કેચપીટ ઉપર કચરો આવી ગયો હોય, કચરો સાફ ના થયો હોય, જેવી કેચપીટ ખોલે એટલે પાણીનો નિકાલ થઈ જતો હોય છે.
જે 38 મોટા વોટર લોગિંગ સ્પોટ કહી રહ્યા છો ત્યાં કામગીરી શું કરવામાં આવશે? આપકો 800 કરોડનો મોટો ખર્ચો થઈ ગયો છે, કામગીરી શું કરવામાં આવે છે જેના કારણે પાણી ન ભરાય? દાખલા તરીકે બોપલ અને ગુમામની અંદર સ્ટ્રોમ વોટરના પમ્પિંગ સ્ટેશન બની રહ્યા છે, એ 15 કરોડના ખર્ચે બની રહ્યા છે. ચંદ્રભાગા નાળું છે, એ લગભગ 146 કરોડનો સેકન્ડ ફેઝનું, પહેલા ફેઝનું 80 કરોડનું હતું, બીજા ફેઝનું 46 કરોડનું કામ છે. એ જ રીતે મધુમાલતીમાં જોઈએ તો મધુમાલતીની અંદર પણ લગભગ 13 કરોડ રૂપિયાનું જે પમ્પિંગ સ્ટેશન બનવાનું છે એની રાઇઝિંગ લાઇન નાખવાની છે. એમ આ બધા જે કામો જે છે એ બધા જ કામોનું પમ્પિંગ બનાવવાના, એની રાઇઝિંગ લાઇન નાખવાની અને એના સ્ટ્રોમ વોટરના પમ્પિંગ બનાવવાના, એ બધા એવા કામો લીધેલા છે. એના કારણે આટલો મોટો ખર્ચો થવાનો છે. શું સ્ટેટસ છે ખારીકટ કેનાલનું? ખારીકટ કેનાલનું કામ જે છે આપણે આ વખતે ચોમાસા પહેલા પૂરું કરવાની પૂરી ગણતરી છે. અને ખારીકટ સેકન્ડ ફેઝની વાત કરીએ તો એનો સરકારમાં ડીપીઆર જમા કરી દીધો છે. એ ડીપીઆર મંજૂર થઈ ગયો છે. સિંચાઈ વિભાગમાં જે ખારીકટની જે માલિકી છે એ સિંચાઈ વિભાગની છે, એટલે સિંચાઈ વિભાગમાં પણ આપણે આખો જે આ રિપોર્ટ જે બનાવ્યો છે કન્સલ્ટન્ટે એ આખું આપણે સબમિટ કર્યું છે. સિંચાઈ વિભાગની મંજૂરી આવે એટલે આપણે ટેન્ડર કરીને ટેન્ડર કરવામાં આવશે અને ટેન્ડર કરીશું પછી એ કામ ચાલુ કરવામાં આવશે. અમદાવાદની અંદર જે અંડરપાસ છે એ લગભગ 10 અંડરપાસનું કામ પહેલા મંજૂર કર્યું હતું. એની અંદર પંપો મૂકીને અને પાણી કાઢવા માટે, અને આજની જે કમિટી છે એની અંદર બીજા 9 અંડરપાસ એટલે ટોટલ લગભગ 19 અંડરપાસ છે એ પંપો મૂકીને અને પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરી દીધી છે. એ કામ પૂર્ણ થઈ જશે. તેમજ જે નવા બનેલા જે છે ડી કેબિન પાસે નવો બન્યો છે અને કાળી ગરનાળા પાસે જે નવો અંડરપાસ બન્યો છે એને પણ વર્ક ઓર્ડર આપી દીધો છે અને એનું પણ કામ ટૂંક જ સમયની અંદર ચાલુ થઈ જશે. અને 15 જૂન પહેલા જે પંપો ફિટ કરવાના એ ફિટિંગનું કામ પણ પૂરું થઈ જશે. આપણે સાંભળ્યા હતા વોટર કમિટીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન દિલીપ બગડિયા. તેમણે આ મામલાને લઈને માહિતી આપી છે. આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રી મોન્સૂન કામગીરીને લઈને કઈ રીતનો પ્લાન છે, વરસાદી પાણીનો કેવો નિકાલ થશે, તે તમામ બાબતોને લઈને તેઓ જણાવી રહ્યા છે. સાથે જ આગામી જે પરિસ્થિતિઓ છે અમદાવાદમાં નિર્માણ થતી હોય છે, જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થતો હોય છે, તે પરિસ્થિતિના સંદર્ભમાં પણ તેમણે વાત કરતા હવે શહેરીજનો નિશ્ચિંત રહે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, એન્કર ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.